હરેક હાઉસવાઈફના સવારના શ્રી ગણેશ ભગવાનના પૂજા પાઠથી થાય છે. એવી જ રીતે મારું પણ મોર્નિંગ રૂટીન હંમેશા ભગવાનના પૂજા પાઠથી થાય છે. ડેલી ભગવાનના પૂજા પાઠ કર્યા પછી જ ઘરના કામકાજ પર ચડવું. પૂજા પાઠ પતાવ્યા પછી હું મારું ડેલી રૂટીન સંભાળી લીધું. એક હાઉસવાઈફની ડ્યુટી હોય છે ઘરને વેલ મેન્ટેન રાખવું, સાફ સુથરું રાખવું, વેલ ઓર્ગેનાઇઝ રાખવું. મારા ડેલી રૂટીન પ્રમાણે મેં પણ ઘરની સાફ સફાઈ પતાવ્યા પછી અગેન પાછી નાહી ધોઈને રેડી થઈ ગઈ, કેમ કે આજે હતો મારો શીતળા સાતમનો ઉપવાસ. શીતળા સાતમના આગળના દિવસે હોય છે રાંધણ છઠ. રાંધણ છઠના દિવસે જે પણ જમવાનું બનાવ્યું હોય છે એ જ બીજા દિવસે ઠંડુ જમવાનું હોય છે. જેટલા પણ મમ્મી હોય છે એ બધાને ખબર જ હશે કે ભાઈ શીતળા સાતમનો ઉપવાસ એક માતા એના બાળકો માટે રાખે છે, તો બીજા દિવસે ચૂલો સળગાવવાનો હોતો નથી. એટલે મમ્મીના કહેવા પ્રમાણે ચૂલો સળગાવ્યો નહોતો, અને મમ્મીના કહેવા પ્રમાણે એટલે કે મારા સાસુમાએ જેમ જેમ કીધું એ રીતે મેં ચૂલાનું પૂજન કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી. જેવું જ ચૂલાનું પૂજન પતાવ્યું એટલે મમ્મીએ કીધું કે ભાઈ પાણિયારે પણ દીવો કરવાનો હોય, પાણિયારાનું પણ પૂજન કરવાનું હોય છે. એટલે પાણિયારે મેં ઘીનો દીવો કર્યો, અને હા, મેં બનાવ્યું હતું કુલરનું નૈવેદ્ય, જે મમ્મીના કહેવા પ્રમાણે 5 કોળિયા પાણિયારા પર ધરાવ્યા, અને ત્યાં પણ મેં ભગવાનને પ્રાર્થના કરી. પછી મમ્મીએ કીધું કે ભાઈ આપણે વાર્તા પણ કરવાની હોય છે શીતળા સાતમની. એટલે હું, મારા બા અને મમ્મી અમે શીતળા સાતમની વાર્તા કરવા બેસી ગયા. એક વાર્તા શીતળા સાતમની પૂરી થતાં 10 મિનિટનો સમય જતો રહ્યો હતો, અને મમ્મીએ એમ કીધું કે ભાઈ એક વાર્તા ના કરવાની હોય, સાથે બીજી વાર્તા પણ કરવી પડે. એટલે અમે સામા પાંચમની નાની એવી વાર્તા કરીને વાર્તાનું જે પણ રિચ્યુઅલ્સ હતા એ પૂરા કર્યા, અને આવી ગયા બાળકોને લઈને માતાજીના દર્શન કરવા. એટલે કે હાથુ ખોડિયાર માતાનું મંદિર, ત્યાં શીતળા માતાનું સ્થાપન કરેલું હોય છે, તો અમે ત્યાં બાળકોને લઈને પૂજા કરવા માટે આવ્યા. અને આ રીતની અમે પૂજાની થાળી શણગારીને લાવ્યા હતા. શીતળા માતાને અમે દૂધવાળું ઠંડુ જળ ચડાવ્યું, અબીર ગુલાલ કંકુ ચોખા પુષ્પ અર્પણ કરી શીતળા માતાનું પૂજન કર્યું. અને હા, ત્યાં પણ અમે કુલરનું નૈવેદ્ય ધરાવ્યું, શ્રીફળ ધરાવ્યું, અને બંને બાળકોને પગે લગાડીને શ્રીફળ અમે ત્યાં એક ભાઈ બેઠા હતા એમની પાસે શ્રીફળ વધેરાવ્યું, અને પ્રસાદી લઈને જ્યાં ખોડિયાર માતાનું મંદિર હતું ત્યાં પણ બાળકોને અમે દર્શન કરાવીને ઘરે પાછા આવી ગયા. પછી કાલનું જ જમવાનું બનાવેલું જમવાનું, એટલે થાળી રેડી કરીને હું જમવા બેસી ગઈ. એક બનાવ્યું હતું આલુ થેપલું, બીજું બનાવ્યું હતું ગોળનું થેપલું, અને મેં એક ત્રીજું બનાવ્યું હતું મેથીનું થેપલું. આટલું, અને રાયતું પણ બનાવ્યું હતું સાથે. આટલું જમીને મારું બપોરનો લંચ મેં પૂરો કર્યો. બપોર પછી મારી એક લાઈવ ટ્રેનિંગ હતી. હું હાઉસવાઈફ હોવાની સાથે એક એજ્યુકેશનલ પ્લેટફોર્મનો પાર્ટ છું, અને મમ્મી લાવ્યા હતા થોડું ઘણું શાકભાજી, એટલે એ પણ વોશ કરીને ધોઈને મેં ક્લીન કરીને ચોખ્ખું કરતી ગઈ. સાથે મારી લાઈવ ટ્રેનિંગ હતી એટલે એ પણ અટેન્ડ કરતી ગઈ. હું મારા ફ્રી સમયમાં જે પણ લાઈવ ટ્રેનિંગ્સ હોય છે એ અટેન્ડ કરીને નવું શીખતી પણ જાઉં છું આ એજ્યુકેશનલ પ્લેટફોર્મ થ્રુ. આજના આ બ્લોગમાં તમે આખો દિવસ મારો જોયો કે આખો દિવસ હું એટલી બિઝી હતી અને મને બિલકુલ સમય નહોતો. અને વચ્ચે મેં તમને એક પ્લેટફોર્મ પણ ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું દેટ જ્યાંથી હું અમુક ડિજિટલ સ્કિલ્સ શીખી રહી છું, અને ટ્રેનિંગ્સ પણ મેં તમને બતાવી કે ભાઈ હું લાઈવ ટ્રેનિંગ્સ, મને દિવસમાં જ્યારે સમય મળે છે લાઈવ ટ્રેનિંગ્સ પણ હોય છે એ અટેન્ડ કરતી જાઉં છું, નવું શીખતી જાઉં છું, કેમ કે મારો માઇન્ડસેટ છે ને લર્નિંગ માઇન્ડસેટ છે. હા, ઠીક છે કે ભાઈ હું એક હાઉસવાઈફ છું, બટ ઓલવેઝ મને છે ને નવું કંઈક કરવાનું, મતલબ અંદરથી શીખવાનું માઇન્ડસેટ રહે છે કે ભાઈ કંઈક નવું શીખવું, કંઈક નવું કરું, રાઈટ. તો હું મારા પાર્ટ ટાઈમમાં થોડું ઘણું આવું ડિજિટલ સ્કિલ શીખીને થોડું ઘણું અર્ન પણ કરું છું. અને આજની જે મારો દિવસ પૂરો થતા સુધીમાં મારી આજની જે અર્નિંગ હતી ને એ હું તમને લાઈવ શો કરવા જઈ રહી છું અહીંયા. લાઈક આજની મારી જે અર્નિંગ છે ને એ 14,000 છે, તમે અહીંયા જોઈ શકો છો. અમે પેજ રિફ્રેશ કરીને પણ તમને શો કરી રહી છું, જેથી તમને ક્લિયર દેખાય કે ભાઈ લાઈવ અર્નિંગ છે, રાઈટ. આ બધું પોસિબલ થયું છે આ એક જ પ્લેટફોર્મની મદદથી, કે જ્યાં હું મારા ફ્રી સમય, મારો સમય અમુક જે બપોર વચ્ચેનો સમય હોય ને હું સિરિયલ જોવામાં ને માગતી હતી, રાઈટ, ટાઈમ પાસ કરતી હતી, રીલ સ્ક્રોલ કરતી હતી. તો આ બધો સમય મેં છે ને અહીંયા ફાળવ્યો છે આ પ્લેટફોર્મ પર, આ બધું શીખવામાં, નવું શીખવામાં, અને આવી થોડી ઘણી અર્નિંગ પણ કરી લઉં છું. અને મારી જે લાસ્ટ વીકની અર્નિંગ છે ને એ અરાઉન્ડ લાઈક 80,000 પ્લસ હતી, 80,000થી ઉપરની હતી, જે હું આજે લાઈવ મારા બેંકમાં પણ વિડ્રો કરી રહી છું. તમને હું અહીંયા લાઈવ મારી સ્ક્રીનમાં શો કરું છું
કે હું જે પણ લાસ્ટ વીક એટલે કે 21 જુલાઈથી 31 જુલાઈ સુધીની 10 દિવસની મારી અર્નિંગ છે 80,000 ઉપરની, અરાઉન્ડ 94,000 જેટલી હતી, રાઈટ. તો જે છે ને હું આજે લાઈવ મારા બેંકમાં વિડ્રો કરી રહી છું. અહીંયા તમને મારી લેપટોપની સ્ક્રીન પર જે પણ અમાઉન્ટ વિડ્રો કરી રહી છું લાઈવ તમને શો કરવા જઈ રહી છું. સો અહીંયા તમને મારી લેપટોપની સ્ક્રીન પર હું લાઈવ બતાવવા જઈ રહી છું. તમને અહીંયા મારું વોલેટ જે છે એ શો કરીશ. લેપટોપમાં લોડ થાય ને ત્યાં સુધીમાં હું તમને અહીંયા બતાવી દઉં લાઈવ. લાઈક મારું જે અવેલેબલ બેલેન્સ છે ને વોલેટમાં એ 92,120 એટલા માટે મેં તમને કીધું કે અરાઉન્ડ 94,000ની મારી અર્નિંગ હતી, રાઈટ. એમાંથી 2% TDS કટ થઈને જે પણ અમાઉન્ટ છે મારા બેંકમાં હું ક્રેડિટ થાય છે. લાઈક અત્યારે જે આ અમાઉન્ટ છે 92,120 એ 2% TDS કટ થઈને છે, રાઈટ. સો અહીંયા મારું પર્સનલાઇઝ્ડ પિન એડ ઓન કરવાનો થશે. સો જેવો હું પિન એડ કરું છું એટલે સેમ આ વોલેટ છે એ મારા લેપટોપમાં પણ ઓપન થાય છે. તમે લાઈવ જોઈ શકો છો. સો તમે અહીંયા જોઈ શકો છો સેમ અમાઉન્ટ 92,120, રાઈટ. અને અહીંયા હું જેવું નીચે લખ્યું છે કે અમાઉન્ટ રેડી ટુ વિડ્રો, રાઈટ. જેવું હું ત્યાં વિડ્રોના ઓપ્શન છે બરાબર એના પર ક્લિક કરીશ. લાઈક વિડ્રો ઓલ એટલે અહીંયા આવી જશે ટોટલ અમાઉન્ટ 92,000 તમે જોઈ શકો છો બરાબર. પછી નીચે અહીંયા વિડ્રોનો ઓપ્શન આવે છે, રાઈટ. જેવું વિડ્રો પર ક્લિક કરીશ ને અહીંયા મને એક મારા ફોનમાં OTP આવે છે. એ હું એડ ઓન કરીશ એટલે જે પણ અમાઉન્ટ છે ને એ મારા બેંકમાં વિધિન સેકન્ડ ટ્રાન્સફર થઈ જાય છે, રાઈટ. અહીંયા લખીને આવી ગયું કે ભાઈ પે આઉટ ઇનિશિએટેડ, રાઈટ. તમને હું બસ કરી દઉં છું લાઈવ કે જે પણ અમાઉન્ટ છે એ મારા બેંકમાં ટ્રાન્સફર થઈ છે. સો જે પણ ઈમેલ છે એ લાઈવ આવ્યો છે. તમે અહીંયા જોઈ શકો છો 92,113 મારા બેંકમાં ક્રેડિટ થયા છે. અને તમે અહીંયા ટાઈમિંગ પણ જોઈ શકો છો કે સાંજના 9:02 થઈ છે, રાઈટ. અને આજની જે ડેટ છે એ પણ હું તમને શો કરી દઉં. આજે મેં તમને કીધું હતું કે 31 તારીખ સુધીની મારી અર્નિંગ, તો 31 જુલાઈ, રાઈટ. સો આ જે પણ અર્નિંગ હતી એ મારી 31 તારીખ સુધીની હતી. અને તમને સ્ક્રીન પર અત્યારે રાઈટ નાઉ સ્ક્રીન પર એક મારો બેંક મેસેજ જે આવ્યો છે મને જે પણ અમાઉન્ટ ક્રેડિટ થઈ એ પણ શો કરતો હશે, રાઈટ. સો આ તમારો આજનો બ્લોગ. અને આજે પણ હું શીખી છું એ બધું આ પ્લેટફોર્મ પરથી શીખી છું. બાકી મને પણ કોઈ આવું વિડીયો વગેરે બનાવતા નહોતું આવડતું. એકદમ મેં ઝીરો નોલેજથી જેનાથી બધું શીખી છું. અને મારો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, મારો નવો બ્લોગ આવે ત્યાં સુધીમાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને સૌથી પહેલાં મારો બ્લોગ રાઈટ તમે સૌથી પહેલાં મારો વિડીયો જોઈ શકો. અને તમે પણ જો આવું બધું શીખવા માંગો છો તો ડિસ્ક્રિપ્શનમાં મેં થોડી ઘણી ડિટેલ્સ આપી છે તો તમે એ બધી ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.